નકલી પનીર ઉપર એમ કે પ્રતિબંધ મૂક્યો. ભલા માણસ, સૌથી પહેલા તો દેશમાં સૌથી પહેલા જૂન 2024 છત્તીસગઢ સરકારે પ્રતિબંધ મૂક્યો તો નકલી પનીર ઉપર. છત્તીસગઢ સરકારે ક્યારે? 2024 જૂન. એને કમસે કમ એને 2 વર્ષ થયા. તો જે છત્તીસગઢ સરકારને 2 વર્ષ પહેલા ખબર પડી ગઈ કે આ નકલી પનીર જાહેર આરોગ્ય માટે હાનિકારક છે, એની અત્યારે અહેસાસ 2 વર્ષ સુધી ગુજરાત સરકારને કેમ ન થઈ? હરામ બરોબર પાલન થાય તો લ્યો ને. હું તમને કહું, ઘડી 2 ઘડી 5-50 લોકો પકડા હે, બાકી કારણ શું છે? આપણે ત્યાં સજા જે છે ને ધડારૂપ થવી જોઈએ ને, છે થતી જ નથી. ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવા નીકળે અધિકારીઓ અહીંયા રાજકોટમાં. હવે નીકળે એટલે રાજકોટમાં જ થાય છે, પછી ગોંડલમાં, દેરડી, કુંભાજીમાં કે બીજે ક્યાંય ગામડા ગમે કઈ ભેળસેળ થતી જ નથી. થાય તો બધે, પણ છાપા અહીંયા છે એટલે અહીંયા છાપા પાડીએ ને છાપામાં આવે, છાપા પાડીએ ને છાપામાં આવે. બાકી હરામ બરોબર ચારે કોર થાય છે. આપણે કહીએ ને અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે. આ બધાને મતલબ છે કામ પોતાના લાભથી મતલબ, કોણ સારાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? એના જેવી વાત છે. કોને કોઈના આરોગ્યની હરામ બરોબર પડી હોય તો આ પ્રતિબંધ જનતાના આરોગ્યના હિતાર્થે મૂકવામાં આવ્યો છે એવું સાવ માની લેવાને કોઈ કારણ નથી. જનતા તો બાનું છે, બાનું છે. જનતાના આરોગ્ય માટે સરકારને ખબર ન હોય એવું તો વર્ષોથી ચાલ્યું આવે છે. પણ હવે જ્યારે આ ધંધામાં ઝંપલાયું ડેરી ઉદ્યોગે દૂધની સહકારી મંડળીઓના નામે તગડા તગડા મોટા મોટા જે આખા એસ્ટાબ્લિશમેન્ટમાં એ સંડોવાઈ ગયા છે, અમૂલ ડેરી સહિતની જે મલ્ટીનેશનલ કંપનીઓને આટી મારે એવો જેનો ધંધો છે, એ લોકોનો ધંધો ચોપટ થઈ ગયો નકલખોરોના કારણે. તો તમે એક બેન કલ્પના કરો કે કેટલી મોટી માત્રામાં આ નકલી પનીર જતું હશે કે એવડી એવડી મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એ હાંફી ગઈ. તમે કલ્પના કરો. એક અહેવાલ પ્રમાણે સહકારી ડેરી ઉદ્યોગને નકલી પનીરના વેચાણકર્તાઓના કારણે 200 થી 250 કરોડ રૂપિયાનું નુકસાન જાતું હતું. એટલે ઈ લોકોએ સરકાર ઉપર પ્રેશર કર્યું કે ભાઈ તમે લોકો આમાં ક્યાંક પ્રતિબંધ મૂકો, નહીતર અમારો ધંધો ચોપટ થઈ જશે. ને અમારો ધંધો ચોપટ થઈ જશે તો અમે અમારા પશુપાલક, પછી બાના કાઢ્યા, અમે પશુપાલકોને યોગ્ય વળતર કે ભાવ નહીં આપી શકીએ ફેટ વાઇઝ દૂધના. આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના, દૂધ, ઘી, માખણ, પનીર, ખોયા, મસાલા, મધ, ખાદ્ય તેલ, ચોખા, ચા, પત્તી, ગોળ, ખાંડ, આ બધી જીવન આરોગ્ય નથી, આરોગ્યને લાગુ પડે એવી નથી. સરકારે કેમ એમાં કોઈ દી ન કીધું કે ઠામ માર નાખશું જો કોઈ આમાં ભેળસેળ કરશો તો? જનતાના આરોગ્યની જનતાને નથી પડી, કારણ કે આ ભેળસેળ કરે છે એ તો કોઈ સરકાર નથી ને. પાણી હજી નળ સે જલ નહીં આતા હે, પણ તમે ગમે ત્યાં ગમે સ્થળ જાઓ, કોઈ પણ સ્થળેથી તમને દારૂ ચોક્કસ મળી જાય. તો આ પ્રતિબંધ નો આવે શું? ઓલા ઊંટે કાઢ્યા ઢેકા અને માણસે મૂક્યા ઠેકા, એકના હાટાના 2 ચડી બેઠા. હોટેલ્સ વાળા, ધાબા વાળા, હોટેલ્સ વાળા, રેસ્ટોરાં વાળા, એ કઈ ઓછી માયા તો નથી. કેટલાના તો આઉટલેટ તમે જુઓ છો દુનિયાભરમાં ફેલાયેલા હોય છે, એટલે એની પહોંચે ત્યાં સુધી એનું સાચવવાનું છે. અને આ મલાઈદાર જે ડેરી ઉદ્યોગ વાળા છે એ જે પનીર બને એનું સાચવવાનું છે. ટૂંકમાં બેયને સાચવવા. પ્રજા જાય જહન્નમમાં. પ્રજાને તો માં જ મરી ગઈ, એની કોઈ વાત જ નથી સાહેબ. સમજી લો ગુજરાત સરકારે કે ભાઈ એપ્રિલ મહિનામાં કે તમે ન વાપરતા હોય અસલી તો ત્યાં લખજો કે અમે નકલી વાપરીએ છીએ. હવે તમે મને એક પ્રશ્નનો જવાબ આપો, અસલી ન વાપરતા હોય તો નકલી વાપરવાની છૂટ આપી એમ ન કહેવાય? જી, બોર્ડ ઉપર કાયદેસર પાછું તો સત્તાવાર અમે નકલી પનીર વાપરીએ છીએ, તમે પૈસા આપીને જોખમ લઈ જાઓ, કેન્સર લઈ જાઓ, તમારો સત્યાનાશ વહોરી લ્યો, લાવો પૈસા, અમે તમને અહીંથી કેન્સર કે કોઈ પણ રોગ જે છે અમે નકલી પનીર ખવડાવીને અહીંથી આપીએ છીએ. એનું ગુજરાત એવું થયું કે ન થયું?
આજે વાત કરવી છે ગુજરાત સરકારે લીધેલા એક નિર્ણયની. આ નિર્ણય એટલે જે પનીર પર અત્યારે પ્રતિબંધ લગાવેલો છે, જે આર્ટિફિશિયલ પનીર છે એના પર અત્યારે પ્રતિબંધ લગાવેલો છે, એ નિર્ણય વિશે. આમ તો એ નિર્ણય છે એ ખૂબ સારો નિર્ણય છે, પરંતુ અમુક નિર્ણયો છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે સવાલ પણ ઉભા કરતા હોય છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો ત્યાર પછી જ ગુજરાત સરકારે આ નિર્ણય કેમ લીધો? અને કેમ કે પનીર તો ઘણા સમયથી વેચાતું હતું, નુકસાન પણ ઘણા સમયથી લોકોને થતું હતું અને ખુલ્લે આમ વેચાતું હતું. પણ એ પહેલા પણ પનીરને લઈને પણ એવા નિયમો લાગેલા હતા કે જે આ પનીર વેચે છે એને વેચનાર અથવા તો એ પનીરનો ઉપયોગ કરનાર, જેમ કે પંજાબી સબ્જીમાં કે વગેરે કોઈ પણ ફૂડની અંદર એ પનીરનો ઉપયોગ કરનાર વ્યક્તિએ ત્યાં બોર્ડ મારવું પડશે. તો એ બોર્ડના નિયમોનું પણ ક્યાંય પાલન થતું ન હતું. ત્યારે હવે એ જોવાનું છે કે અત્યારે જે નિર્ણય લીધો છે ગુજરાતમાં સંપૂર્ણ પ્રતિબંધનો, તો એ કેટલો યોગ્ય રહેશે અને કેટલો એ અમલમાં મુકાશે, એ તમામ બાબતે આજે વાતચીત કરવી છે. આ સવાલો જે છે એ સવાલો વિશે પણ આપણે આજે ચર્ચા કરવી છે. ત્યારે આજે આપણી સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબ. સાહેબ, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર બેન. નમસ્કાર સાહેબ. સાહેબ, ગુજરાત સરકારે અત્યારે જે પનીરને લઈ અને નિર્ણય લીધો છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? બેન, સરકાર હોય કે સરકારી તંત્ર હોય, જેમ અમુક બુદ્ધિશાળી લોકોને આઈડિયાના હુમલા આવે, એમ સરકારી તંત્રને આરોગ્યની ચિંતાના હુમલા થયા કરે. જી. દર 6 મહિને તમે જોજો, હેલ્મેટ ફરજિયાતી 6 મહિને કે વર્ષે, 6 મહિને કે વર્ષે એ રિપીટ થયા કરે. તો 6 મહિના સુધી આપણું માથું ગાજર જેવું થઈ જાય તેને વાંધો ન હોય, 6 મહિના પછી જ આપણું માથું કિંમતી કેમ થઈ જાય? હવે આપને આ વાત તરફ આવું, જે એને નકલી પનીર ઉપર એમ કે પ્રતિબંધ મૂક્યો. ભલા માણસ, સૌથી પહેલા તો દેશમાં સૌથી પહેલા જૂન 2024માં છત્તીસગઢ સરકારે પ્રતિબંધ મૂક્યો તો નકલી પનીર ઉપર. છત્તીસગઢ સરકારે ક્યારે? 2024 જૂન. એને કમસે કમ એને 2 વર્ષ થયા. તો જે છત્તીસગઢ સરકારને 2 વર્ષ પહેલા ખબર પડી ગઈ કે આ નકલી પનીર જાહેર આરોગ્ય માટે હાનિકારક છે, એની અત્યારે અહેસાસ 2 વર્ષ સુધી ગુજરાત સરકારને કેમ ન થઈ? એટલે આપણે એનાથી પણ પછાત છીએ, ગુજરાત સરકાર છત્તીસગઢ થી પણ પછાત છીએ. એવું એક તો પહેલી વાત. મહારાષ્ટ્રમાં ત્યાં તુકારામ મુંઢે નામના જે મેઇન અધિકારી આવ્યા છે, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર, એને છેલ્લા કેટલાક સમયથી, એટલે કે જ્યારથી, આમ તો એની 21 વર્ષમાં 25 વખત બદલી થઈ, પણ જ્યારથી ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર કમિશનર તરીકે આવ્યા છે, હાહાકાર મચાવ્યો છે. અને હાહાકાર મચાવ્યો એટલે કેવો? જેવો નહીં કે તેવો. એને ચારે કોર રેડ પાડી, દરોડા પાડ્યા અને ભલભલા લોકોને પકડીને જેલના સળિયા પાછળ નાખી દીધા. કેટલાયની સામે કેસ કબાડા કર્યા, કેટલાયના લાયસન્સ રદ કર્યા. 1100 થી વધુ તો એને છાપેમારી કરી. 1100 થી વધુ છાપેમારી કરી. 50 થી વધુ રેસ્ટોરાં નામાંકિત કહી શકાય કે રુસ્તમ એન્ડ કંપની મુંબઈની જે પ્રખ્યાત છે એવા નામાંકિત જે કેટલાક છે એની સામે એને સીલ મારી દીધા કાયદેસર. 350 જેટલા લોકોની ધરપકડ કરી લીધી. આ બધી જ એને કરી. શું કામ? ટાચા સાધનો હતા છતાંય એની પાસે 300 જણાનો સ્ટાફ છે, જ્યારે કે જરૂર છે 1300 જણાની. તો પણ એને પોતાની કામગીરી બજાવી નાખી. તો હવે સરકાર આપણે ત્યાં જાગે છે ગુજરાતમાં 2 વર્ષ, છત્તીસગઢના 2 વર્ષ પછી, કે નકલી પનીર જે છે એ હાનિકારક છે. તમે જુઓ કેટલો હાસ્યાસ્પદ અને કેટલોક આમ તમે જુઓ તો વખોડવા લાયક છે. બધા વખાણે છે, બહુ સારો નિર્ણય. અરે ભાઈ, નિર્ણય સારો, પણ તમે કલ્પના કરો કે નકલી પનીર છત્તીસગઢની સરકારને 2 વર્ષ પહેલા ખબર પડી. આપણા આરોગ્ય મંત્રી ભાઈ પ્રફુલ્લ પાનસરિયાએ પણ શું કીધું કે અમે લોકોએ એપ્રિલ મહિનામાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. એપ્રિલ મહિનામાં, આ જ વર્ષમાં એપ્રિલમાં. અને શું કીધેલું કે જે રેસ્ટોરાં હોય, હોટેલ હોય, બીજા બધા જે લોકો નાના મોટા ધાબા વાળા હોય, એને કીધેલું કે તમે જો નકલી આ વાપરતા હો, અસલી ન વાપરતા હો પનીર, તો તમારે મેનુ કાર્ડમાં અને મેનુ બોર્ડમાં એવું લખવું પડશે. આપણે જેમ ગાંઠિયાની દુકાનમાં ખબર લખ્યું હોય, પ્યોર સિંગ તેલમાંથી બનાવવામાં આવતા ગાંઠિયા,
હા. એવી રીતે એમ કીધેલું પ્રફુલ્લ પાનસેરિયા સરકારે, ટૂંકમાં ગુજરાત સરકારે, કે ભાઈ એપ્રિલ મહિનામાં કે તમે ન વાપરતા હોય અસલી તો ત્યાં લખજો કે અમે નકલી વાપરીએ છીએ. હવે તમે મને એક પ્રશ્નનો જવાબ આપો, અસલી ન વાપરતા હોય તો નકલી વાપરવાની છૂટ આપી એમ ન કહેવાય? જી. બોર્ડ ઉપર કાયદેસર, પાછું તો સત્તાવાર, અમે નકલી પનીર વાપરીએ છીએ, તમે પૈસા આપીને જોખમ લઈ જાઓ, કેન્સર લઈ જાઓ, તમારો સત્યાનાશ વહોરી લ્યો, લાવો પૈસા, અમે તમને અહીંથી કેન્સર કે કોઈ પણ રોગ જે છે એ અમે નકલી પનીર ખવડાવીને અહીંથી આપીએ છીએ. એનું ગુજરાત એવું થયું કે ન થયું? હમ. સો તો ટકા. પણ એપ્રિલ મહિનામાં સરકારે એવું કીધું, પણ તેમ છતાંય તમે વિચાર કરો, તેમ છતાંય કોણ માને છે અહીંયા સરકારનું? હમ. આપણે કહીએ ને અહીંયા કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. આ બધાયને મતલબ છે કામ પોતાના લાભથી મતલબ, કોણ સારાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? એના જેવી વાત છે. કોને કોઈના આરોગ્યની હરામ બરોબર પડી હોય તો આ સરકાર જે સ્વયં પોતે, મેં ગઈકાલે એની પ્રેસ કોન્ફરન્સ સાંભળી, અથવા તો એક ટીવી ચેનલના પત્રકારને આપેલી વિગતો સાંભળી. એને કીધું કે અમે લોકોએ એપ્રિલ મહિનામાં આ પ્રકારની જાહેરાત કરી હતી કે મેનુ કાર્ડમાં કે બોર્ડમાં લખવું કે અમે લોકો અસલી પનીર નથી વાપરતા, તો પણ અમે એમ કે જોયું કે મોટા ભાગની હોટલોમાં એમાં નકલી જ પનીર વેચાતું હતું. એટલે ભલામણા ગજબ કહેવાય. તો એને શૂટ કરી ના દેવા જોઈએ. એને બદલે એમ કે છે કે હવે અમને એમ થયું કે આના કરતા સંપૂર્ણ પ્રતિબંધ જ મૂકી દેવો સારો. હવે તમે કહો, આપણે એને વખાણ કરીએ છે, જુદી ઘટના છે, પણ તમને કહું, આ પ્રતિબંધ જનતાના આરોગ્યના હિતાર્થે મૂકવામાં આવ્યો છે એવું સાવ માની લેવાને કોઈ કારણ નથી. જી. જનતા તો બાનું છે, બાનું છે. હમ. હકીકત જુદી છે. આપની જાણ ખાતર 2024 થી 2026 સુધીના 2-3 વર્ષમાં, 24, 25 ને 26, દૂધની સહકારી મંડળીઓ જેટલી છે ને ગુજરાતમાં, તો સહકારી તંત્ર ખાનખાના છે. લાખો કરોડો કિસાનો એની સાથે સંકળાયેલા છે જે દૂધ આપે છે. અને ડેરીઓ અને અમૂલ ડેરી સહિતની કહું છું, અમૂલ ડેરી સહિતની દૂધની ઉત્પાદકોની જે ડેરીઓ જે છે, એનો બાય પ્રોડક્ટ એટલે દૂધનું વેચાણ તો ઠીક, પણ શ્રીખંડ ને ચોકલેટ ને આમ પનીર ને બટર ને એનું વેચાણ મોટા પાયે છે. તો અમૂલ સહિતની ડેરીઓએ સરકારમાં રજૂઆત કરી હતી કે ભાઈ, આ નકલી પનીર એટલે મોટા પાયે વેચાઈ રહ્યું છે કે અમારો ધંધો ચોપટ થવાની તૈયારીમાં છે. તમે હવે લખી રાખજો આ શું થાય છે. જનતાના આરોગ્યના નામે કેવું થાય છે. એ લોબીએ દબાણ કર્યું, કારણ કે એ લોબી તો સહકારી લોબી તો તમે જાણો છો કે એમાં પાછા આ પશુપાલકોની લોબી, એ કાયદેસર તમે જુઓ તો એમાં તો વોટ બેંક પણ આવી જાય. એ લોકોએ કીધું કે અમારે 50 થી 60% અમારો ધંધો ઘટી ગયો છે. નકલી પનીર એટલું બધું વેચાઈ ગયું છે, વેચાઈ રહ્યું છે કે અસલી પનીરનો ધંધો 50 થી 60% ઘટી ગયો. અને અમે જે હોટલોમાં સપ્લાય કરતા હતા, અસલી અમે એટલે ડેરી વાળા, અમે જે એમ કે સપ્લાય કરતા હતા હોટેલ્સ વગેરેમાં, એમાં પણ 50 થી 60%નો કાપ આવી ગયો. એટલે સરકારના પૂછડા એમણે આંબળા, આ ડેરી ઉદ્યોગ વાળાએ. ત્યાં સુધી સરકારને ક્યાં, નહીતર હવે અત્યારે 2 વર્ષમાં જ તમને ખબર પડી કે નકલી પનીર છે એ ખરાબ છે જનતાના આરોગ્ય માટે. સરકારને ખબર ન હોય એવું તો વર્ષોથી ચાલ્યું આવે છે. પણ હવે જ્યારે આ ધંધામાં ઝંપલાયું ડેરી ઉદ્યોગે, દૂધની સહકારી મંડળીઓના નામે તગડા તગડા મોટા મોટા જે આખા એસ્ટાબ્લિશમેન્ટમાં એ સંડોવાઈ ગયા છે, અમૂલ ડેરી સહિતની જે મલ્ટીનેશનલ કંપનીઓને આટી મારે એવો જેનો ધંધો છે, એ લોકોનો ધંધો ચોપટ થઈ ગયો નકલખોરોના કારણે. તો તમે એક બેન કલ્પના કરો કે કેટલી મોટી માત્રામાં આ નકલી પનીર જતું હશે, કે એવડી એવડી મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એ હાંફી ગઈ. તમે કલ્પના કરો. હું તો આપને કહું છું, એક અહેવાલ પ્રમાણે સહકારી ડેરી ઉદ્યોગને નકલી પનીરના વેચાણકર્તાઓના કારણે 200 થી 250 કરોડ રૂપિયાનું નુકસાન જાતું હતું. એટલે ઈ લોકોએ સરકાર ઉપર પ્રેશર કર્યું
કે ભાઈ તમે લોકો આમાં ક્યાંક પ્રતિબંધ મૂકો, નહીતર અમારો ધંધો ચોપટ થઈ જશે ને અમારો ધંધો ચોપટ થઈ જશે તો અમે અમારા પશુપાલક પછી બાના કાઢ્યા અમે પશુપાલકોને યોગ્ય વળતર કે ભાવ નહીં આપી શકીએ ફેટ વાઇઝ દૂધના. આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના. મૂળ ધંધો પૈસા, ધંધો પૈસા, ધંધો પૈસા, એ સિવાય કોઈ ધંધો નથી, સમજી લો. પણ બાનું કાઢ્યું કોનું? નાગરિકોના આરોગ્યનું. હવે હું તમને બેન, આપણે ખાલી વિરોધની વાત ન કરીએ, પણ સરકારને જો આરોગ્યની, નાગરિકોના જ આરોગ્યની એટલી પડી હોય તો શું આ પનીર સિવાય બાકી બધું જ શુદ્ધ મળે છે? આ એકમાત્ર પનીર, એમાં જ ભેળસેળ થાય છે ને મારીને તમારી તબિયત બગડી જતી હોય તો ખેર કે સરકારને આપણે આરતી ઉતારીએ. હું તમને કેટલાક એક્ઝામ્પલ્સ આપું. અત્યારે બજારમાં શું શું મળી રહ્યું છે? દૂધ, પહેલી વાત તો ઈ અમૂલ સહિતનું કહું, એમાં પેકિંગ માટે જે કરવામાં આવે છે એટલે એમાં દૂધ બગડે નહીં એટલા માટે ફોર્મેલિંગ કે બધું કરવામાં આવે છે, એટલે એ આમ જુઓ તો પરિશુદ્ધ ન ગણાય. બાકી બધી ઠીક છે, એમાં બીજા કેમિકલ નથી હોતા એવું કહેવાય છે, પણ 100% શુદ્ધ. એ જો ડાબર કંપનીના મધને પણ ના પાડવામાં આવી, હમણાં સરકારે ના પાડીને કે 100% શુદ્ધ એવું લખવામાં, પતંજલિને પણ ના પાડવામાં આવી, બાબા રામદેવની, કે ભાઈ તમે એમાં 100% શુદ્ધ ન લખો, કારણ કે તમે જયારે એને પેકિંગ કરો છો અને એ વર્ષો સુધી કે અમુક સમય સુધી ન બગડે, એક્સપાયરી ડેટ સુધી, એટલા માટે તમે એમાં જે પ્રિઝર્વેટિવ પગલા ભરો છો એ પણ એક પ્રકારનું કેમિકલ જેવું, એટલે 100% શુદ્ધ કે નેચરલ કહેવાય નહીં. તો હવે ઈ સેન્સમાં કહું તો કોઈ દૂધનું એક ટીપું મને ને તમને શુદ્ધ મળતું નથી. ઈ સેન્સમાં કહું તો દૂધમાં પાણી નાખે, પાવડર નાખે, યુરિયા ખાતર નાખે, ડિટર્જન્ટ વાપરે, કેમિકલ વાપરે, સિન્થેટિક દૂધ બનાવે, બીજા બધા કેમિકલ ભેળવીને. હવે આ દૂધ, ઈ પણ આરોગ્ય માટે દૂધ તો સૌથી સંપૂર્ણ આહાર ગણાય ને. બીમાર બાળકો, બધા જે લોકો અપોષિત છે, કુપોષિત છે, એને દૂધ તો સૌથી પહેલા જોઈએ. હવે દૂધમાં જ આટલી ભેળસેળ છે. સરકારે ક્યારે બાનું આવું કાઢ્યું મને કહો? આ પનીરની જેમ કે દૂધમાં એક ટીપું પાણીનું કોઈ નાખશે, અથવા તો કોઈ ડિટર્જન્ટ પાવડર નાખે, મમરા નાખશે, કોઈ એમ કે એમાં યુરિયા નાખશે તો અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. આવ્યું કોઈ દિવસ નહીં. ઘી અને માખણ, એમાં વનસ્પતિ ઘી ને ડાલડા ઘી ભેળવીને શુદ્ધ ઘી તરીકે વેચવામાં આવે. બટાકા હોય, બાટેલ આપણે બટેટા હોય ને એને બાફી અને એનો માવો હોય ને એ ઘીમાં નાખી દેવામાં આવે. બાફેલા બટેટા, જે આપણે બટાટા વડા માટે બાફીએ ને એના જેવું કઉ છું, ઈ પણ નાખી દે. અને શક્કરિયાનો માવો પણ ઈ ઘી તરીકે ઉપયોગમાં આવે. બધું ડોળીને કરી નાખે, તમને ઘી લાગે એમ. અને પ્રાણીઓની ચરબી ઈ પણ એમાં ઉમેરવામાં આવે છે, જેથી કરીને તમને મલાઈદાર ઘી કે જાડુ ઘી કેવું લાગે. પનીર અને ખોયા, એમાં પણ સ્ટાર્ચ, ડિટર્જન્ટ કે પછી ચોક પાવડર નાખવામાં આવે છે. હવે ઈ આરોગ્યને નુકસાનકારક નથી થતું? આગળ ખાદ્ય તેલ, હવે એમાં સસ્તું પામ ઓઇલ એમાં નાખી દેવામાં આવે. અને ઓર્જેમોલ નામનું ઓઇલ, ઈ પણ એક પ્રકારનું એવું સસ્તું ઓઇલ છે કે જે કિંમતી તરીકે ભેળસેળ કરીને વેચી નાખવામાં આવે. મધમાં ખાંડની ચાસણી અને જે રાઈસનો સિરપ, એટલે ભાતનો તમે એનો સિરપ, ઈ પણ એમાં નાખી દેવામાં આવે, મધ તરીકે ખપાઈ જાય. ચોખા, જે આપણે કોઈ પણ હોસ્પિટલમાં દર્દી હોય તો ડોક્ટર શું કે દૂધ ને ખીચડી એવું ખાજો, કા દાળ ભાત ખાજો. પહેલી વાત આ કરે ખોરાક તરીકે. ભાત ટૂંકમાં મહત્વના છે. હવે એ ચોખામાં પ્લાસ્ટિકના ચોખા, વિચાર કરો એની ભેળસેળ. પ્લાસ્ટિક જે છે એને ચોખાના આકારમાં જ કટિંગ કરાવી, એની મશીનરી આવતી હશે કે ચોખાની અંદર પ્લાસ્ટિક ભેળવી, પ્લાસ્ટિકના ચોખા, એની ભેળસેળ મોટા પાયે થાય છે. અને બીજું, જે નબળા કક્ષાના ચોખા હોય, બિલકુલ હલકી કક્ષાના કે આઉટ ઓફ ડેટ થયેલા કે ગમે તેવા, એને પણ નવી એક મશીનરી પેદા થઈ છે કે એને પોલિશ કરવામાં આવે. પોલિશ કરવામાં આવે એટલે ને હાવ નબળો દાણો હોય ને તો પણ લાંબો ટૂંકો કરીને બાસમતી ચોખા જેવો બનાવી દઈએ. હવે સામાન્ય આપણા દર્શકોને સમજાય એટલે કહું, ખાસ કરીને મહિલાઓ નેલ આર્ટિસ્ટ પાસે જાય છે. આ નખ હોય ને, આપણા નખ વાંકાતરાહા હોય, તો ઈ લોકો એક નકલી નખ એની ઉપર ચોંટાડી દે અને અલગ પ્રકારના કલર ને ડિઝાઇન કરી દે. એના જેવી આ વાત છે કે ગમે તેવા ચોખા હોય એમાં નકલી આ બધું નાખી અને બાસમતી જેવા બનાવી દે તમને. આ ભેળસેળ. ચા ને એની પત્તી, આપણે ચા રાજકોટ સહિતના તમે બધી જગ્યાએ બેન જોતા હશો કે મોટા મોટા તપેલા હોય, આપણે 2 જણા બેહી નાઈ શકીએ એવડા તપેલામાં ચા ઉકળતો હોય, તમે જો બાસુંદીની જેમ, બરાબર.
મને રગડા જેવી ચા હું ને તમે બધા પીએ ને એમ પાછા કહીએ પ્રાણાભાઈ ની ચા બહુ સારી, પણ તમે વિચાર કરો ચામાં ઈ ભૂકી જે વાપરે ને ઈનો ઈ ભૂકી ઘણે ઠેકાણે તો જાહેરમાં હુકવી હોય, તમે ને હું જોઈ શકીએ એમ, નતર છુપા છુપી તો જવા દ્યો. ઈનો ઈ ભૂકીને પાછી સૂકવી નાખે અને સૂકવીને પછી એમાં કલર નાખે, કલર નાખીને અમુક પ્રકારના ચામડા આવે જેને ચરબી કહેવાય એનો ભૂકો નાખી દે અને ઈનો ઈ પાછો એમાં એની ચા બને. તોય આપણે તો પીએ ઓહો દૂધપાક જેવી ચા છે. ગોળ અને ખાંડ ઈ જે ચમકે છે ને ગોળ, અત્યારે તમે જુઓ ગોળ તમે લેવા જાઓ બજારમાં, સામાન્ય રીતે ગામડામાં રહે એને ખબર પડે, રાબડામાં જે ગોળ બનતો હતો રાબડામાં એટલે શેરડીના સાટા ન્યા હોય ન્યાની ન્યા ગામમાં રાબડામાં, તો ઈ ગોળ સેજ કાળાશ પડતો હોય, સેજ ની શ્યામ વર્ણો હોય. અને હું ને તમે બજારમાં લેવા જઈએ તો હોનાના ટુકડા જેવો મળે છે ચળકતો ગોળ. શું કામ? એમાં સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ નામનું તત્વ ઉમેરવામાં આવે અને વોશિંગ સોડા ઈ બે નાખે એટલે ગોળ જે કાળાશ વાળો હોય ઈ થઈ જાય ધોળો બાદશાહ જેવો, એટલે કે પીળો હોના જેવો. મરચું છે, મરચું હું ને તમે ખાઈએ છીએ, શાકમાં નાખીએ લાલ ચટક જેવું શાક થઈ જાય, આપણે લખીએ મરચું ફલાણી કંપનીનું બહુ સારું, પણ મરચામાં ઈંટોનો ભૂકો, લાકડાનો વેર અને કૃત્રિમ કલર એ નાખવામાં આવે છે. એનાથી કોઈ અજાણ્યું નથી. મરી આપણે જે વાપરીએ છીએ મસાલામાં, મરી વાપરીએ, એમાં પપૈયાના સૂકવેલા બી હોય ઈ એમાં નાખી દેવામાં આવે. જીરું, જેને દાલ તડકા કરીએ માથે જીરું આવે, જીરામાં તમારી જાણ ખાતર એમાં પણ ઘાસ, એક પ્રકારનું ઘાસ આવે એનું બી આવે. એ બી જે હોય છે એને પાછું કોલસાની રજકણ હોય ને, કોલસાની રજકણ એનાથી ઘાસના બીને કાળું એવું કરી અને પછી એને સૂકવીને પછી આમાં નાખવો, જીરા તરીકે ખપાવી દેવામાં આવે. તમે વિચાર તો કરો ભેળસેળ કેવી કેવી ક્યાં ક્યાં થઈ રહી છે. અને હિંગમાં ગુંદરનો ચોક, ગુંદર પછી ચોક પાવડર, કૃત્રિમ સુગંધિત કેમિકલ વગેરે નાખવામાં આવે. એક ચપટી હિંગ નાખીને આપણે સોડમ આવે કે વાહ સરસ કોઈએ વઘાર કર્યો, પણ ખબર નથી કે આની અંદર કેટલી મિલાવટ છે. અને હળદર જે છે એમાં પણ મેટાનિલ યલો નામનો રંગ ઉમેરવામાં આવે છે. હવે આ બધી યાદી મેં એટલા માટે વાંચી, દૂધ, ઘી, માખણ, પનીર, ખોયા, મસાલા, મધ, ખાદ્ય તેલ, ચોખા, ચા પત્તી, ગોળ, ખાંડ આ બધી જીવન આરોગ્ય નથી, આરોગ્યને લાગુ પડે એવી નથી. સરકારે કેમ એમાં કોઈ દી ન કીધું કે ઠામ માર નાખશું જો કોઈ આમાં ભેળસેળ કરશો તો? નહીં. શું કામ? આ બધું ચલતી કા નામ ગાડી, પણ પનીરમાં એટલા માટે આવ્યું કારણ કે અમૂલ જેવી ડેરી જે છે અને બાકીની બધી જો નાની મોટી બનાસ ડેરી ને ફનાસ ડેરી જેટલી હું તમે જાણીએ એ બધી ડેરી કહું, રાજકોટ ડેરી સહિત કહું છું, આ લોકો જે પનીર બનાવે છે એના ધંધા ઉપર અસર થઈ. નકલી બનાવટ ખોરો જે છે એનો ધંધો વ્યાપ. હવે આજે જ તમે વિચાર કરો, આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ તો આજે જ સવારના પોરમાં આપણે મોહિત ભટ્ટ TV9 તમે એક રિપોર્ટ જોયો હશે, રાજકોટના લાતી પ્લોટમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડાણી કે ન પકડાણી. અને ગાંધીનગરમાં તો કાયદેસરનું નકલી ઘી બનાવવાનું એવડી મોટી ફેક્ટરી પકડાણી, જે ફેક્ટરી સામાન્ય રીતે કોઈ મોટી કંપનીને છાજે એવી ફેક્ટરી પકડાણી ગાંધીનગરના છત્રાલમાંથી. તો બેન આ વર્ષોથી ચાલે છે, કોઈને આપણા આરોગ્યની પડી નથી. જનતાના આરોગ્યની જનતાને નથી પડી, કારણ કે આ ભેળસેળ કરે છે એ તો કોઈ સરકાર નથી ને, ભેળસેળ તો આપણા જ લોકો કરે છે ને. હું ડેરી નાખું તો મને એમ થાય કે હું તમને કેમ લૂંટી લઉં ખરાબમાં ખરાબ માલ આપીને. આ દાનત બધાની બગડેલી છે. એટલે કેવળ સરકારે નહીં, જે ઉત્પાદકો છે, વેચાણકર્તાઓ છે, ડેરી વાળાઓ છે કે બાકીના જે કોઈ નફાખોરો છે એને જનતાના આરોગ્યની લેશ માત્ર પડી નથી. એટલે બધાય ભેગા થઈ અને આ આપણને અત્યાર સુધી લૂંટતા હતા, હજી લૂંટ્યા જ કરવાના. આ પ્રતિબંધથી કશું થવાનું છે નહીં. ખાલી ડેરી ઉદ્યોગનું દબાણ થયું એટલે સરકારે કરવું પડ્યું. જી બેન. જી સર, અત્યારે આપણે જે નિર્ણય લેવાયો એના બાબતમાં વાત કરી, પણ આપણને ખબર જ છે કે અત્યાર સુધીમાં જેટલા નિર્ણયો લેવાયા છે, જેમ કે અત્યાર સુધી આ એનાલોગ પનીર છે એ વેચવાની છૂટ હતી, પણ એક શરત હતી કે ભાઈ તમારે બોર્ડ મારીને રાખવું પડે, જેથી કરીને લોકોને ખબર પડે કે એનાલોગ પનીર ખાય છે. પણ અત્યાર સુધી એ નિયમનું કેવું પાલન થતું એ આપણે બધા જાણીએ જ છીએ. પણ હવે સરકારે આ જે નિર્ણય લીધો છે અને એના ઉપરથી આગળ શું લાગે છે, કેવું પાલન થઈ શકે? કેમ કે અત્યાર સુધી જેટલી વસ્તુઓ પકડાણી છે, ક્યાંક ને ક્યાંક ફરીથી ક્યાંય કોઈ અત્યારે ભૂખ્યા નથી મરતા, બધા લોકોના ધંધા ચાલુ જ છે અને ફરીથી
જે મોકો અપાય છે એની એ જગ્યાએ પાછી રેડ પડે છે, ફરી પાછી એકની એક જગ્યાએ રેડ પડતી રહે છે. તો આ નિયમ જે લેવાનો છે એ નિયમનું પાલન કેવું થઈ શકે? હરામ બરોબર પાલન થાય તો લ્યો ને, હું તમને કહું, ઘડી બે ઘડી 5-50 લોકો પકડા હે, બાકી કારણ શું છે, આપણે ત્યાં સજા જે છે ને ધડારૂપ થવી જોઈએ ને, છે થતી જ નથી. અને કોઈ અમલદારની જવાબદેહી નક્કી નથી, જેને એકાઉન્ટેબિલિટી કહેવાય. હું ને તમે કોઈક મોટા સમાચાર ચૂકી જઈએ તો મારા તંત્રી કે તમારા માલિક કોઈ આપણને કે નહીં કે આ કેમ ચૂકી ગયા, બસ આ પ્રોબ્લેમ છે. આ સરકારી ખાતામાં ઈ વસ્તુ નથી. અહીંયા પણ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ કમિશન અહીંયા તો છે ને, અધિકારી કોર્પોરેશન રાજકોટમાંય છે અને રાજ્યમાંય છે. તો મહારાષ્ટ્રમાં તુકારામ મુંઢે છે, એનો ડંકો આખા દેશમાં વાગે છે ને આપણાનો કા નથી વાગતો? કારણ દાનત વાળી વાત છે. આપણે ત્યાં શું થાય છે, ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવા નીકળે અધિકારીઓ અહીંયા રાજકોટમાં. હવે નીકળે એટલે આ રાજકોટમાં જ થાય છે, પછી ગોંડલમાં, દેરડી કુંભાજીમાં કે બીજે ક્યાંય ગામડા ગામમાં કઈ ભેળસેળ થતી જ નથી. થાય તો બધે, પણ છાપા અહીંયા છે એટલે અહીંયા છાપા પાડીએ ને છાપામાં આવે, છાપા પાડીએ ને છાપામાં આવે. બાકી હરામ બરોબર ચારે કોર થાય છે. ક્યાંય થાય નહીં એવી વ્યવસ્થા કરવી હોય તો શું કરાય? જ્યાં ડેરીમાં, ધારો કે અત્યારે આપણે પનીરની વાત કરીએ, દાખલા તરીકે કોઈ રેસ્ટોરાંમાં પકડાણું નકલી પનીર, તો ઈ સીલ થઈ જવું જોઈએ અને ત્યાં મોટો બોર્ડ એવડો મોટો મૂકવો જોઈએ કે પાગલ માણસ એટલે સામાન્ય માણસને ખબર પડે કે અહીંયા હું લખ્યું છે. એમ જેમ ડાયવર્ઝન હોય તો કેમ લખે છે મોટા અક્ષરે ડાયવર્ઝન અહીંથી, તો આપણે બધા વાળીએ છીએ, એવડા અક્ષરે લખવું જોઈએ કે આ પેઢી નકલી પનીર વાપરતા પકડાઈ ગઈ છે. લોકોના આરોગ્યની પાસે એટલે પૈસા પૂરતા લઈ અને આરોગ્યની ખેવ ના કર્યા વગર જોખમાવે એવા બધા મસાલા વાપરતી હતી. એટલે આને આજીવન કે અમુક સમય સુધી એને સીલ કરવામાં આવે છે. અને આના નામની કે આના મામા માસીના નહીં, કોઈ બાજુમાં કોઈ શરૂ કરી દે ક્યાંય પણ તો આ નંબર ઉપર જાણ કરજો, એટલે અમે ન્યાય દરોડો પાડીએ. આવું જો એક સરકારી તંત્ર કરવામાં આવે તો મેળ પડે, નંબર 1. બાકી પ્રતિબંધ શબ્દ મૂકવાથી શું થાય? આપણા ગુજરાતમાં દારૂનો પ્રતિબંધ છે કે નહીં? હવે હું છે મારે કહેવાની જરૂર ખરી? પાણી હજી નળ સે જલ નહીં આતા હે, પણ તમે ગમે ત્યાં ગમે સ્થળ જાઓ, કોઈ પણ સ્થળેથી તમને દારૂ ચોક્કસ મળી જાય. તો આ પ્રતિબંધ નો આવે શું? આપણે ત્યાં એ પ્રતિબંધ થયો. દારૂ ઉપરાંત હું તમને કહું, આપણે ત્યાં પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર એ પ્રતિબંધ છે. શાક માર્કેટમાં તમે જાઓ, જબલામાં તમને જે ધાણા ને ટમેટા ને મરચાં નાખીને એ કીધું કે આવું અમુક પ્રકારનું પ્લાસ્ટિક નહીં વાપરવું કારણ કે એ હાનિકારક છે. ક્યાંય એનો સાંભળ્યું તમે કે એનો અમલ થતો હોય એવું? હજી તમે અત્યારે જાઓ શાક માર્કેટમાં, એ ભરી દે છે થેલા. હરામ બરોબર કઈ થતું હોય તો પ્રતિબંધનું. ગુટકા અને તમાકુ યુક્ત જે છે મસાલા, એની ઉપર એ ગુજરાતમાં પ્રતિબંધ છે. તો આ લોકોએ શું કર્યું? એને અલગ અલગ કરી નાખ્યા. તમે તમારી રીતે મેળ કરી લેજો, પણ વેચાણ તો ચાલુ ને ચાલુ. ઓલા ઊંટે કાઢ્યા ઢેકા અને માણસે મૂક્યા ઠેકા, એકના હાટાના 2 ચડી બેઠા. ઊંટને એમ થયું કે ઘોડા ગધેડા બધા જે છે એ આમ છે એટલે એની માથે લોકો બેસી જાય છે ને, એક કામ કરું હું આમ રાખું એટલે અહીંયા કોઈ બેસી ન શકે. પણ આ તો માણસની જાત છે. એને ઉલટાના એવા ઠેકા મૂક્યા કે એકના હાટાના 2 ચડી બેઠા. ઊંટ ઉપર હંમેશા લગભગ 2 જણા જ બેઠા હોય, એક હાંકવા વાળો ને એક તમારા મારા જેવો ટુરિસ્ટ કે જે કોઈ એનો મજા લેનારો. તો માણસો પાસે કાયદા કરતા છટકબારીના વધારે બુદ્ધિ એમાં વાપરે છે. એટલે આ પ્રતિબંધ પ્લાસ્ટિકનો છે તો એનો ઉપયોગ થતો નથી. જાહેર સ્થળોએ થૂકવાનો પણ વિરોધ છે, એટલે કે પ્રતિબંધ છે, અને કચરો નાખવાનો પ્રતિબંધ છે. કોણ પાળે છે મને કયો? અહીંયા આપણે રાજકોટમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી અદ્ભુત એવું બસ પોર્ટ બનાવીને ગયા. એરપોર્ટ શબ્દ તો આપણે સાંભળ્યો હતો, બસ પોર્ટ એવો શબ્દ જેને વાપરવો પડે એવું સરસ બનાવીને ગયા હતા. અત્યારે જુઓ શું હાલત છે એની. હમણાં એની ઉપરથી તો એની આજુ સ્પા પકડાણું, બોલો સ્પા, જેને કૂટણખાનું કહેવાય, ઈ પકડાણું હતું. ચાઇનીઝ દોરી, પતંગ આવે પતંગ ઉત્સવ, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ નથી મળતો. જોઈએ એટલો મળે છે કે નહીં? અને મેં તમને શરૂઆતમાં કીધું એક હેલ્મેટ વાળી વાત, દર 2-4-6 મહિના થાય ને તંત્રને આઈડિયાના હુમલા આવે ને, એવી રીતે એને જનતાના આરોગ્યની ચિંતા મંડે થાય. ઓહો, જગદીશભાઈ નું માથું બહુ કિંમતી છે, હેલ્મેટ નહીં પહેરે તો હું એટલે ભલા માણા. તો ઘડીએ ઘડીએ કાં એમ થાય છે? આજીવન એક વસ્તુ છે, આજે મારું માથું કિંમતી છે અને પાછું કેવું
દિવસે અને મેઇન ચોકમાં જ માથું કિંમતી, રાતે નહીં. રાતે મારું માથું જે છે ને એના ગાજર જેવું થઈ જાય ચૂંદા ને, તો એને કિંમતી નહીં. દિવસે ન થવું જોઈએ. અને બસમાં એવું જાણે કેમ એમ હોય કે હેવી વાહનો જે હોય એ દિવસે જ આ માથું હોય એને ફાડી નાખે, રાત્રે કાંઈ ન કરે, એ માફ કરી દે, એવું હોય ક્યાંય? તો તમને મારું માથું કિંમતી હોય, મારું એટલે નાગરિકોનું માથું તમારા માટે જો કિંમતી હોય તો 12 માસ 24 કલાક બહાર નીકળે એટલે હેલ્મેટ પહેરવી જ જોઈએ, એવું હોવું જોઈએ ને. એવું નહીં, એ તમને છૂટ. અહીંયા જે છાપા વાળા ફોટા પાડી હકે, અમને પૈસા મળે હપ્તાના, એવે ઠેકાણે તમારું માથું કિંમતી. પછી રાતે તમારું થાવું થાય, વાડીએ તમારું થાવું થાય, ગામના ગોંદરે તમારું થાવું થાય, એક ગામથી બીજે ગામમાં જાઓ, ત્યાં તમારું જે થાવું થાય, ત્યાં કઈ વાંધો નહીં. એટલે આ પ્રકારના તમારી જાણ ખાતર કહેવાતા પ્રતિબંધથી કાંઈ સમરકંદ બુખારા ઓવારી જવાની જરૂર નથી. આનું પાલન થાય અને પાલન ધડારૂપ કરે. આપણે તંત્રને નિરાશ કે એની બિલકુલ ટીકા જ કરી એમ નથી. ખરેખર શું કરવું જોઈએ તો અમર થઈ જાય. કરવું એવું જોઈએ બેન કે જ્યાં પણ નકલી હવે પકડાય, હવેથી ધારો ને, હાલો અત્યાર સુધી ગુના માફ, જ્યાં પકડાય ને એવી ધડારૂપ સજા કરવી જોઈએ. પરદેશમાં આ પ્રકારની થાય છે એવી, તો એને કારણે શું થાય કે બીજા બધા લોકો આવું કરતા અટકે. તમે જો જેટલા માણસ એટલી પોલીસ તો છે નહીં, પણ સારો એક અધિકારી આવે તો ગામમાં બધા ગુંડા તો ભાગી જાય ને કે ભાઈ જાળવા જાજો. અહીંયા સતીશ વર્મા ડીસીપી તરીકે આવવાના હતા રાજકોટમાં વર્ષો પહેલા. હવે તો બિચારાની પરિસ્થિતિ બહુ કઠિન થઈ ગઈ કાયદા કાનૂનમાં ફસાઈને. પણ એક જમાનામાં જયારે અહીંયા રાજકોટના ડીસીપી તરીકે સતીશ વર્મા આવવાના હતા, એનો મેસેજ, ત્યારે મોબાઈલનો યુગ નતો, તો પણ કર્ણ એટલે બધાએ માઉથ ટુ માઉથ એવું કહી દીધું કે દારૂ ના અને જુગારના અડ્ડા બંધ કરી દેજો, સતીશ વર્મા આવે છે. કારણ કે એ ધડારૂપ સજા એટલે લીમડે બાંધીને મારતા, અને જેને ખાધો હોય ને એને એમ થાય કે હવે આ ભવે તો ગુના કરવા જ નથી, આવતા ભવની વાત આવતા ભવે. તો હું આપને કહું બેન કે જે કેટલાક દેશોમાં, આપણા ભારતમાં છે ને, આપણે આવા કહેવાતા પ્રતિબંધો મૂકી અને ખાલી નાટક કરીએ છીએ, બાકી થતું નથી. હું તમને કહું, વિશ્વના કેટલાક દેશોની 2-4 દેશોનું નામ આપું, ત્યાં કેવા નિયમ છે, અને એવું કરે તો આપણે ત્યાં મેળ પડે. જુઓ, ડેનમાર્કમાં ત્યાં શું થાય છે, ખેતરમાંથી જે માલ પેદા થાય, ઘઉં, બાજરો, અનાજ, ફળ ફળાદી, ફ્રૂટ્સ કે શાકભાજી, ત્યાંથી માંડીને તમારી ને મારી થાળી સુધી પહોંચે, ત્યાં સુધી ઓનલાઈન આખી હિસ્ટ્રી ટ્રેક થાય. ઓનલાઈન હિસ્ટ્રી, આખો ઇતિહાસ કે ભાઈ અહીંથી માલ, મારા ત્યાંથી ઘઉં પેદા કર્યા કે માંડવી પેદા કરી, એ માંડવી મેં માર્કેટિંગ યાર્ડમાં નાખી, તો ત્યાં પણ હિસ્ટ્રી ટ્રેક થાય કે બરાબર છે ને, જે ક્વોલિટીની ત્યાં ખેતરમાંથી આવી હતી એ જ માંડવી છે કે કોકની ભેળવી સેળવી નાખી દીધી. માર્કેટિંગ યાર્ડમાંથી જથ્થાબંધ ગોડાઉનમાં જાય તો ત્યાં પણ ટ્રેક થાય કે જે યાર્ડમાં હતી એ જ અહીંયા આવી કે નહીં. પછી ત્યાંથી પછી જથ્થાબંધમાંથી છૂટક વેપારી પાસે આવે, કરિયાણાની દુકાને આવે, તો ત્યાં પણ હિસ્ટ્રી ટ્રેક થાય કે આ ઈ જ મગફળી છે કે બીજી કોઈ છે. ત્યાંથી હું લઈને હું જ્યાં પીલાવવા જતો હોઉં, ક્યાંય પણ માંડવીનું તેલ કઢાવવા, ત્યાં પણ હિસ્ટ્રી ટ્રેક થાય. આમ ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ છે ડેનમાર્કમાં. એટલે જિંદગીમાં કોઈ દી ભેળસેળ થાય નહીં. અને સેજ માત્ર શંકા લાગે કે આમાં ઘઉં, ચોખા, અનાજ કે પનીર કે તેલ કે ઓઇલ કે ગોળ કે ખાંડ, એમાં કાંઈ પણ મિસ્ટેક છે જે પણ સ્તરે, તો આ આખી લિંક હોય ને એ બધાને ઉપાડે. કારણ કે બધે ટ્રેકિંગ તો હોય કે અહીંયા સુધી તો સારું હતું, બગડ્યું ક્યાંથી, તો અહીંથી બગડ્યું, એટલે એનો મોત ના દી. એમ તમને કહું છું. ડેનમાર્ક પછી સિંગાપોરમાં 90% જેટલા ખાદ્ય પદાર્થો આયાત કરવામાં આવે, ત્યાં કઈ પેદા નથી થતું, બહારથી અહીં મગાવવામાં આવે છે. છતાંય ત્યાં 0 ટોલરન્સ છે ભેળસેળના નામે, મિલાવટ કરવાના નામે 0 ટોલરન્સ, લેશ માત્ર નહીં. શું કામ? ત્યાં પણ ડિજિટલી મોનિટરિંગ, ટેસ્ટિંગ ને ટ્રેકિંગ સિસ્ટમ છે ડિજિટલી. મેં આગળ તમને વર્ણવી એના જેવી જ, એટલે જેથી કરીને ક્યાંય કરતા ક્યાંય મિલાવટ ન થાય. કેનેડા એનાથી વળી પાછું આગળ છે. કેનેડા એમ માને છે કે ભાઈ મિલાવટ કોઈ કરી લે, પછી આપણે પકડીએ, પછી એને સજા કરીએ, તો પણ જે મિલાવટની ચીજ વસ્તુ બજારમાં વહી જાય, એમાં જે આરોગ્યને નુકસાનકારક થવાનું હોય એને તો થઈ જ જાય. તો એનો અર્થ હું સજાનો? એના કરતા સિસ્ટમ એવી કરો કે ભેળસેળ થાય જ નહીં, થાય તો બજારમાં ના આવે. ત્યાં એવી એડવાન્સ સિસ્ટમ છે કેનેડામાં. જાપાનમાં ત્યાં સિન્થેટિક કેમિકલ, કૃત્રિમ કલર
અને પ્રિઝર્વેટિવ્સ એ બધા ઉપર સૌથી કડકમાં કડક મોનિટરિંગ છે અને સતત ને સતત એમાં સર્વેલન્સ થયા કરે. આમ ક્યારેક આપણે ત્યાં શું છે, ભૂવો ધૂણે દાણા નાખો ત્યારે એવું નહીં. આ બધા શું કરે છે અત્યારે પ્રવીણભાઈ પાનસુરિયાએ ગઈકાલે જાહેરાત કરી, તમે જો આજના છાપામાં, તમે હાલના હમણાં છાપા પડી ગયા હશે, તમે જોજો ફલાણા ઠેકાણે અધિકારી ત્રેટકા, ઢીકણા ઠેકાણે ત્રેટકા, એમ 5-15 દિવસ ગધેડો થાય, ચારેકોથી પકડશે, બરાબર, એટલે વાત પૂરી. મંત્રી રાજી, ભાઈનું નોકરી તાજી અને કઈ ઉપાધિ નહીં. પછી તમારે જેમ ફાવે એમ આ ચાઇનીઝ દોરી જેવું મેં તમને અગાઉ કીધું તેમ એ બધું પછી યથાવત, બરાબર. પણ આ ઘડી બે ઘડીની વાત છે. જાપાનમાં એ સિસ્ટમ નથી. અને ચીનમાં તો સાહેબ એવું છે, 2008 પછી ચીનમાં તો એવી વ્યવસ્થા કરવામાં આવી કે જો કોઈ પણ આવા પ્રકારની મિલાવટને કારણે કોઈનું મૃત્યુ થાય તો એ મૃત્યુમાં જવાબદાર જે છે એને પણ ફાંસીની સજા. ટીટ ફોર ટેટ. તે આનો જીવ લીધો, તને જીવવાનો અધિકાર નથી. હવે આવું જો બેન થાય આપણે ત્યાં ગુજરાતથી માંડીને દેશમાં, તો મેળ પડે. બાકી બધા પ્રતિબંધો ખાલી ટીવી ના પડદે 2 ઘડી એના મંજીરા વગાડવા પૂરતા થાય, બાકી હરામ બરોબર કઈ બીજો લાભ થાય તો. જી બેન. જી, મતલબ સર, જે વિદેશોની અંદર છે કે ખાણીપીણીની વસ્તુઓ છે એમાં ક્યાંક ને ક્યાંક સોનામાં જે હોલમાર્ક લાગે અને શુદ્ધતાનો એક માર્કો લાગે એ પ્રમાણે બજાર સુધી આવે છે, જ્યારે ભારતમાં સ્થિતિ એવી છે કે સોનાના હોલમાર્કમાં ક્યાંક ને ક્યાંક ગોટાળાઓ ચાલુ છે. એટલે પરિસ્થિતિ આ રીતની અત્યારે છે. ત્યારે હવે આ તમામ બાબતો પરથી આપણે ખાલી એટલું જ કહી શકીએ કે અધિકારીઓ કદાચ 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી કોઈ પણ નિર્ણય લે, પણ લોકોએ હવે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પોતે જ રાખવું પડશે. લોકો જો આ વસ્તુ ખાવાનું બંધ કરશે તો ક્યાંક ને ક્યાંક વેચાણ કરનારા લોકો છે એને પણ. જી બેન, એમાંય તમને કહું, આમાં સરકારે વચ્ચે શું કરેલું, જે એપ્રિલ મહિનામાં ફતવો બહાર પાડ્યો હતો કે તમે નકલી પનીર વાપરતા હોય તો મેનુ કાર્ડમાં લખજો. એટલે આ વાતો ગજબ કહેવાય. તો હું એમ કરું કે મારે ગ્રાહકોને છેતરવાના છે તો તમે એક કામ કરો, અહીંયા બોર્ડ મૂકજો કે અમે છેતરીએ પણ છીએ, એટલે તો વાંધો નહીં. એટલે પણ છેતરવું એ મૂળ ખોટી વાત છે. એમ તમે બોર્ડ મારી દો એટલે કઈ તમને ગેરંટી થોડી મળી જાય કે પરવાનગી થોડી મળે. એટલે હવે તમારી જે બેન વાત છે બંશુબેન, એ વાત હકીકત છે. નાગરિકોએ જો, દરેક નાગરિકો આમાં શું છે, આ લોકો ઉલ્લુ કેવા બનાવે છે, તંત્ર વાળકો અને હોટલો વાળા. મહારાષ્ટ્રમાં પણ તુકારામ મુંડે ભલે ગમે એટલી મહેનત કરે છે, પણ આ કેવું કરે છે, એ લોકોએ શું કીધું, જો તંત્રએ 1-2 વસ્તુ કરવી જોઈએ કે આ અસલી પનીર, આ નકલી પનીર, તો મેળ પડે. એને બદલે આ લોકો નામ કેવા કાઢે એ તમને કહું છું. હવે અસલી પનીર જે છે એના લોક પનીર હોય છે, એને બદલે આ લોકો શું કરે છે કે એવું નહીં, અમે લોકો હવે એમાં નામ શું લખશું, સિન્થેટિક ચીઝ. હવે આમાં મને તમે આગળ બહાર નીકળો સ્ટુડિયોની બહાર ને પૂછો કોકને કે સિન્થેટિક ચીઝ એટલે શું, તો કોણ જાણે હશે કઈક, કોઈને ખબર પડે કે આ અસલી છે કે નકલી. એટલો બધો ભારત દેશ ક્યાં આગળ આવી ગયો છે બધાને બધી વાતની ખબર પડે. બીજું એક નામ કહું છું, વેજીટેબલ ફેટ બ્લોક. લે હાલે, અસલી પનીર નથી તો બીજું નામ શું કે વેજીટેબલ ફેટ બ્લોક, એવું તમે લખો. એટલે પણ ઈ કોને ખબર પડે કે લશ્કર ક્યાં લડે. ત્રીજું નામ તમને કહું, પનીર સબસ્ટિટ્યુટ. લે હાલે. હવે એમ નહીં કે નકલી, આ પણ સરકારની ખામી કહેવાય ને. તમે એમ કહો કે એક વ્યક્તિ છે એ ભાઈ સજ્જન છે, બીજો ચોર છે, તો ચોર તો કે નહીં, ચોર ન લખો, એને કહો કે આ અસજ્જન. હવે એમાં કોને ખબર પડે અસજ્જન એટલે, હાલો. એક સજ્જન તો સજ્જનમાં બોર્ડ મારો કે આ સજ્જન, તો બીજો દુર્જન એમ તો લખો કે દુર્જન નહીં લખવાનું, અસજ્જન. હવે એમાં તો કોને ટપો પડે અસર્જનમાં. એટલે આ ડખો છે એ આ છે કે બે બાજુના પલડા જે છે ને સરકારે હાચવવાના છે. હોટેલ્સ વાળા, ધાબા વાળા, હોટેલ્સ વાળા, રેસ્ટોરાં વાળા, એ કઈ ઓછી માયા તો નથી. કેટલાના તો આઉટલેટ તમે જુઓ છો દુનિયાભરમાં ફેલાયેલા હોય છે, એટલે એની પહોંચે ત્યાં સુધી એનું સાચવવાનું છે. અને આ મલાઈદાર જે ડેરી ઉદ્યોગ વાળા છે એ જે પનીર બને એનું સાચવવાનું છે. ટૂંકમાં બેયને સાચવવા. પ્રજા જાય જહન્નમમાં, પ્રજાને તો માં જ મરી ગઈ, એની કોઈ વાત જ નથી સાહેબ, સમજી લો. એ તો ખાલી બાનું છે, જેમ આપણે મત આપીએ પછી હેરાન થાય એમ. એટલે તમને કહું છું કે આ પ્રકારનું જે કાંઈ પ્રતિનિધિ, એમાં તમારો જે મુદ્દો છે એ બિલકુલ સાચો છે કે હવે નાગરિકોએ, બિલકુલ નાગરિક કહું છું, એમાં યાદ રાખજો, નાગરિકોના નામે તોડબાજી કરનારા નહીં. નાગરિકો એટલે ગ્રાહકો.
કાયદેસર. એ લોકોને એમ લાગે, ધારો કે હું ફોર એક્ઝામ્પલ સમાજ સમજી શકે એટલે કહું, હું કોઈ પણ ઠેકારે માની લો કે હું પનીર લેવા ગયો ને એ નકલી છે, એની સુધી હવે તો ગૂગલમાં આવી જ ગયું છે કે અસલી હું ને નકલી હું ઈ અહીં ઘરે બેઠા દૂધ એ અસલી છે કે નકલી આપણે ઈ આ જાંચ તપાસ કરી શકીએ. પણ મને એક વસ્તુ, કોઈ પણ ડેરીમાંથી મેં ધારો કે નકલી પનીર લીધું અને મને ખ્યાલ આવી ગયો કે આ નકલી છે, તો નકલી છે તો એવા ગ્રાહકો ત્યાં હું તો કહું ભલે એક દિવસ પિકેટિંગ કરવું પડે, પણ કેવું જોઈએ કે આ ડેરીમાં નકલી પનીર વેચે છે, આપણા આરોગ્યને જોખમકારક છે, મોટું બોર્ડ મારી અને જેમ બાકી બધા પ્રદર્શન કરવા તે કોંગ્રેસ ભાજપ વાળા અલગ અલગ આમ જે બેનર પોસ્ટર ને બધા સ્ટીકર્સ વગેરે લઈને ફરે છે, એમ આવું પ્રજા જો કરે, કારણ કે તંત્ર ભૂલી જાવ બેન, તંત્ર પાસે ટાંચા સાધનો છે અને તંત્ર પાસે એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી. ચીનમાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય ને એમ ફાસ્ટ ટ્રેક લેબ બનાવવામાં આવી છે. આવા બધા ફાસ્ટ ટ્રેક લેબોરેટરી પણ ઇમિડિયેટલી આઈને આઈ તમારું ટેસ્ટિંગ થાય ને આઈને આઈ પરિણામ આવે. એમ આપણા ગામડા ગામથી માંડીને બધે ફાસ્ટ ટ્રેક આવી જેને કહેવાય એવી લેબોરેટરી બને, અને એ ન બને ત્યાં સુધી જનતા સ્વયં આ પ્રકારનું ઝુંબેશ ઉપાડે. એમાં મામા માસીનો સંબંધ નહીં રાખવાનો, આ મારા મામાની ડેરી છે એ ખોટું. આપણે અહીંયા પ્રોબ્લેમ ઈ જ છે ને, એટલે તો બધા છેતરી જાય છે ને. આપણને આપણો કચરો તમારા કચરામાં નાખવામાં મને વાંધો નથી, તમારો કચરો મારામાં ન આવવો જોઈએ, તો એ વાંધો છે. હરામની કમાણી મને ગમે છે, પણ હું એમ ઈચ્છું કે પ્રજાનો જે છે એ પવિત્ર રહે. ક્યાંથી રહે? તમે કુવામાં હોય તો હવેડામાં આવે ને. એટલે જનતાને પણ એટલી ખાસ કહેવાની જરૂર છે કે તંત્રને ગાળું દેવા માત્રથી કે એની ટીકા કરવા માત્રથી આપણું તો આમ ભલું તો થવાનું નથી. હવે ઈ તો ગેંડાની ચામડી જેવું છે, એને તમે કાંઈ પણ ગાળું દો એને કાંઈ ફેર પડે એમ નથી. મૂળ કેન્સર મને ને તમને થાય. હમણાં દિવ્ય ભાસ્કરનો ગઈકાલે રિપોર્ટ હતો કે ગુજરાતમાં દર 10માંથી 3 માણસો કે 4 માણસો કેન્સરથી પીડિત હોય છે, અને એક વર્ષમાં 43,000 થી વધુ લોકો કેન્સરથી મરી જાય છે ગુજરાતમાં. તમે વિચાર તો કરો કે જેવું તો કહેવાય એક જમાનામાં તો કેન્સર અને ટીબી ને રાજરોગ ગણાતા, એટલે ભાગ્યે જ કોક લોકોને થતા, એટલે રાજરોગ એમ કે અમુક લોકોને થતા, બાકી થતા જ નહીં. એને બદલે 43,000 માણસો વર્ષે જો મરી જતા હોય તો તમે શું કામ? આ બધા જીવલેણ મિલાવટને કારણે આપણા તમામ ખોરાક, આપણા તરબૂચ રાતે અવડું હોય, ઇન્જેક્શન મારીને અવડું કરી નાખે અને હવારે આપણે અહીંયા વેચે લાલ ટમેટા જેવું, આપણે બધા હોંશે હોંશે લઈએ. હવે ન્યા ક્યાં સરકાર આવી? ઈ જે ખેડૂત કે જે કોઈ માણસ ઇન્જેક્શન મારે એને કાં દયાનો છાંટો નથી કે ભાઈ કોક ખાશે તો એને કેન્સર થશે? ઈ કાં નથી. આ પનીર બનાવે છે, મેં તમને કહું જે કોઈ ડેરી વાળા બનાવે છે પૈસા હાટું જ કરે છે ને બધા, કૂતરા વેડે આપણી ભાષામાં લ્યો ને કહું તો. એ પૈસા હાટું કરે, એને કાંઈ એમ નથી કે ભાઈ લોકો મને પૈસા તો આપે છે, મારે એના જીવલેણ ન ખવડાવવું જોઈએ. આ કઈ સરકાર તો પ્રોવાઈડ નથી કરતી, તો તમે સરકારને ગાળું દો. ખાલી વાતું કરવાની, તંત્ર બેદરકાર છે. પણ તો તમે ને હું કેટલા જાગૃત છીએ. એટલે તમારો બંસીબેન પ્રશ્ન બિલકુલ વાજિબ છે કે આપણે તંત્રની ઉપર ખાલી ઢોળી દેવા માત્ર કરતા જનતા પણ એલર્ટ જાગૃત થાય તો 100% આમાં અમલવારી જે છે તંત્રની નબળાઈ હોય તો પણ આપણા થકી એ સબળાઈમાં પલટે અને આપણે આ લડાઈ જીતીએ. નહીતર આવા કહેવાતા પ્રતિબંધનું કાંઈ આવશે નહીં. જી બેન. જી સર, જે પ્રમાણે આપે કીધું એ પ્રમાણે જનતાએ તો સાવચેત રહેવું જ પડશે. પણ હવે ક્યાંક ને ક્યાંક સ્થિતિ એવી થઈ ગઈ છે કે તંત્રએ છે થોડુંક કડક વલણ અપનાવવું પડશે. એનું કારણ છે કે હવે જ્યાં ને જ્યાં જે તે જગ્યાએ વેચાણકારો છે એને ક્યાંક ને ક્યાંક આવા નિયમોને બહુ મજાક બનાવી લીધા છે. કોઈ જાતના ડર વગર અત્યારે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે, વેચાણ કરી રહ્યા છે, ખુલ્લેઆમ વેચી રહ્યા છે. જો કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ આવે છે તો એમાં નામમાં ફેરફાર કરી અને વેચાણ કરે છે, પણ એ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક હવે તંત્રનો ડર પણ વેચાણકારોમાં ઓછો થતો હોય, મતલબ સાવ ના હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. કેમ કે આપણા નિયમો છે એ ક્યાંક ને ક્યાંક નિયમો બને છે પણ એ મજાક બનીને રહી જાય છે, અને એના પાલન છે એ ક્યાંક ને ક્યાંક ચોપડે રહી જાય છે, અથવા તો ટીવી ન્યૂઝ ચેનલ ઉપર અથવા તો છાપાની અંદર માત્ર રહી જાય છે. પણ નિયમો પૂરેપૂરા કે પાલન થતા નથી, અને આવા નિયમો છે એ મજાક બની જાય એ પેલા તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક કડક વલણ અપનાવવું પડે એવું દેખાઈ રહ્યું છે. અને કડક વલણ આવે કે ન આવે એ પછીની વાત છે, પણ જનતાએ પેલા પોતાનું ધ્યાન રાખવાની શરૂઆત કરવી પડશે. ત્યારે જ ક્યાંક ને ક્યાંક આ સમાજની અંદર
થોડો ઘણો બદલાવ આવી શકે એવી શક્યતાઓ દેખાય છે સર. આજે આ તમામ મુદ્દે ખાલી એક પનીરની વાત નથી, આ જે હતી એ ભેળસેળની વાત હતી, નીતિની વાત હતી અને જે નિયમો છે એની વાત હતી. એ તમામ બાબતે આપણે સર જે તમે પ્રોપર રીતે લોકો સુધી આ વાત પહોંચાડી છે, એક નિષ્પક્ષ રીતે જે કહી શકાય એ રીતે તમે તમારી વાત રાખી છે, એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. આજે સ્વરાજ સાથે જોડાયા અને લોકો સાથે વાતચીત કરવા બદલ સર થેન્ક યુ. જી નમસ્કાર બેન, નમસ્કાર બેન. થેન્ક યુ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.